खूब ज मोस्ट आईएमपी प्रश्न। समान चुंबकीय क्षेत्र में मूकेली चुंबकीय सोय पर लागता टॉर्कનું सूत्र मेळवो। दरेक विद्यार्थीओए आ प्रश्न फरजियात तैयार कर लेवो। सौ प्रथम आपणे एने आकृतिथी समझीए। तो मित्रों, आकृति में जोई शकाय छे के एक समान चुंबकीय क्षेत्र है। तो आ समान चुंबकीय क्षेत्र આપણે જોઈ શકીએ છીએ। આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આ એક ચુંબકીય સોય એ મૂકેલી છે। આ ચુંબકીય સોયની જે લંબાઈ છે એ લંબાઈ એ 2L જેટલી છે। એટલે આપણે જો એની લંબાઈ બતાવીએ તો આ 2L જેટલી લંબાઈની આ ચુંબકીય સોય છે જે થીટા ખૂણે મૂકેલી છે। મિત્રો, આ જે છે એ ચુંબકનો N ધ્રુવ છે અને આ જે છે આ ચુંબકીય સોયનો S ધ્રુવ છે। ચુંબકીય ક્ષેત્ર હંમેશા N થી S તરફ જતી દિશામાં હોય એટલે આપણે કહી શકીએ કે આ N અને આ S ધ્રુવ હશે। આ N ને આ S પ્રત્યે આકર્ષણ હોય એટલે જો આપણે ચુંબકીય બળ બતાવીએ એના ધ્રુવો પાસે તો આકર્ષણ હોવાથી E તરફ ખેંચાય એટલે આપણે એવું કહી શકીએ આ Fn। ત્યાર પછી Fs જો દોરીએ तो आ N प्रत्ये आ S ने आकर्षण होय एटले आपणे Fs नी दिशा पण आ रीते दर्शावी शकीए छीए। तो आम आ Fn अने Fs ए अनुक्रमे N अने S ध्रुवो पर लागता बळो छे। आपणे टॉर्कनुं सूत्र तारववुं छे। टॉर्कना सूत्रमां बळ अने बे बळो वच्चेना लंबंतरनो गुणाकार करवानो होय छे। तो आ पहेलुं बळ छे, आ बीजुं बळ छे। એ બંને બળો વચ્ચેનું જે લંબ અંતર છે એ આ ND છે। તો NDનું મૂલ્ય આપણે ગોતવું પડે। હવે મિત્રો, આપણને થીટા ખબર છે, 2L ખબર છે, તો એની સામેની બાજુ શોધવી હોય તો સામેની બાજુ માટે સાઇન થીટા લેવો પડે। તો આપણે આવું લખી શકીએ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ એટલે ND જે આપણે શોધવું છે ને છેદમાં કર્ણ એટલે આ જે છે એ કર્ણ છે તો એ થશે 2L। तो बंने बळो वच्चेनुं जे लंब अंतर है ए 2L साइन थीटा आपणने ए मळी जशे। तो आम हवे बंने बळो वच्चेनुं लंब अंतर मळ्या पछी बळनुं मूल्य शोधवुं पड़े। तो बळ माटे आपणे आवुं विचारी शकीए के बळ चुंबकीय बळनुं सूत्र है F, काले आपणे भण्या ए प्रमाणे F इज इक्वल्स टू QM इंटू B। QM एटले ध्रुवमान अने चुंबकीय क्षेत्रनो गुणाकार ए आपणने मैग्नेटिक फोर्स FM आपशे। तो आ रीते आपणे ए चुंबकीय बळ ए शोधी शकीए। हवे मित्रों, N अने S ध्रुवो पर जे बळोनी दिशाओ छे ए परस्पर विरुद्ध जोई शकाय छे। आपणे અહીં જોઈ શકીએ છીએ કે FN અને FS જે બળો છે એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે। એટલે એક જે બળ હશે એ પ્લસ હશે અને S ધ્રુવ પર લાગતું બળ હશે એ માઇનસ હશે। તો આપણે એ પ્રમાણે એનું જે મૂલ્ય છે QM ઇન્ટુ B લેશું, પરંતુ એમાં એક જે બળ છે N ધ્રુવ પર લાગતું બળ એ પ્લસ QMB લેશું અને FS જે છે એ માઇનસ QMB લેશું। બસ હવે બળ ગુણ્યા બંને બળો વચ્ચેનું લંબંતરનો ગુણાકાર કરીએ એટલે આપણને ટોર્ક મળી જશે। તો અહીં આપણે ટોર્કની કેલ્ક્યુલેશનો કરીએ તો આમ કરી શકાય કે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ बळ गुणिया बे बळो वच्चेनुं लंब अंतर। तो बळ जे छे ए QM इंटू B जे आपणे मूल्य लखवानुं એટલે प्लस माइनस निशानी में आपणे कंई ध्यान में लेवानी रहेशे नहीं। अने बंने बळो वच्चेनुं लंब अंतर हमणे ज आपणे मेळव्युं ND नी किंमत 2L साइन थीटा। ए किंमत आपणे अहींया मूकशुं तो थशे 2L साइन थीटा। हवे थोड़ुं वधारे सादरूप आपीए तो 2L इंटू QB इंटू QM इंटू B साइन थीटा। हवे 2L QB जे छे एने आपणे एम कही शकीए, काले आपणे जोयुं हतुं ए सूत्र। तो ए प्रमाणे MB साइन थीटा आपने सूत्र मळी जशे। तो टॉर्कनुं सूत्र मळे छे MB साइन थीटा
સદિશ સ્વરૂપે લખીએ તો એમ ક્રોસ નિશાની આવશે, કારણ કે સાઇન છે એમ ક્રોસ બી. તો આમ આપણને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલી ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સમીકરણ મળી જશે. તો હવે મિત્રો આપણે એને ડિટેલમાં જોઈ લઈએ. તો સૌપ્રથમ આકૃતિને સમજીએ. તો આકૃતિમાં એક ચુંબકીય સોય રાખેલી છે સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે. હવે એના એક એક પોઈન્ટ જોઈ લઈએ. બહુ અગત્યની થિયરી છે એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ હું કરાવું છું, ખાસ ધ્યાન રાખજો મિત્રો. એમ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ચુંબકીય સોય સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં આકૃતિમાં બતાવ્યા અનુસાર મૂકેલી છે, એટલે કે થીટા ખૂણે મૂકેલી છે. એનએસનું માપ એટલે કે ચુંબકની જે લંબાઈ છે એ 2L જેટલી છે. ધ્રુવમાન જે છે એ QM છે. QL ઇન્ટુ 2M કરીએ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M મળશે. અને બંને બળો વચ્ચેનું લંબ અંતર આકૃતિ પરથી સાઇન થીટા લેવાથી ND બરાબર 2L સાઇન થીટા મળી જશે. S ધ્રુવ પર લાગતું બળ -QMB, કારણ કે ઋણ X અક્ષની દિશામાં છે. અને Fn QMB એટલે કે N ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ +QMB, કારણ કે ધન X ની દિશામાં છે. હવે તો કે બળયુગ્મની ચાક માત્રા એટલે ટોર્ક, એટલે કે બંને બળોમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય અને બંને બળો વચ્ચેનું લંબ અંતર અને એનો ગુણાકાર એટલે ટોર્ક. હવે એનો ગુણાકાર કરીએ, થોડું સાદુરૂપ આપીએ એટલે 2L ઇન્ટુ QMની જગ્યાએ આપણે M મૂકીએ એટલે આપણને મળી જશે MB સાઇન થીટા. તો આમ M ક્રોસ B એ ટોર્કનું સમીકરણ થશે. તો મિત્રો આમાં તમે જો વ્યવસ્થિત સમજીને એકવાર જોઈ લેશો તો બહુ સરળ થિયરી છે અને 2 માર્કમાં પરફેક્ટ પૂછાય એવી થિયરી છે. તો બધાએ ખાસ તૈયાર કરી લેવી. અને કન્સેપ્ટ વાઇઝ સમજીએ તો જ્યારે કોઈ ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે મૂકેલી હોય ત્યારે તેના પર લાગતા આ ટોર્કનું સૂત્ર છે M ક્રોસ B અથવા તો MB સાઇન થીટા. થેન્ક યુ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ચુંબકીય સોય પર ટોર્કનું સમીકરણ લખી. મિત્રો અહીં લખી એવું છે એટલે આપણે સાબિત નથી કરવાનું. ડાયરેક્ટ ટોર્ક MB સાઇન થીટા લખવાનું છે. અને એના ઉપરથી આવર્તકાળનું જે આ સમીકરણ છે T √I/MB એ આપણે મેળવવાનું છે. તો મિત્રો બહુ સરળ થિયરી છે, આપણે અહીં સાબિત કરીએ છીએ એ ખાસ ધ્યાન રાખજો. T √I/MB આપણે મેળવવું છે. સૌપ્રથમ આપણે ટોર્કનું સમીકરણ લખવાનું છે. તો ટોર્કનું સમીકરણ છે ટોર્ક MB સાઇન થીટા, જે હમણાં જ આપણે તારવેલું છે. આ ઉપરાંત આપણે 11મા ધોરણમાં ટોર્કનું સમીકરણ ભણી ગયા છીએ. ટોર્ક I આલ્ફા. આ બંને ટોર્કને આપણે સરખાવીએ એટલે થશે I આલ્ફા MB સાઇન થીટા. આલ્ફા એટલે d²θ/dt², 11મું ધોરણ. કોણીય સ્થાનાંતરનું 2 વાર વિકલન કોણીય પ્રવેગ આપશે. આલ્ફા એટલે કોણીય પ્રવેગ છે એટલે d²θ/dt² MB સાઇન થીટા થશે. હવે I ને આપણે નીચે લઈ જઈએ એટલે થશે d²θ/dt² MB/I ઇન્ટુ સાઇન થીટા. હવે મિત્રો આને આપણે વિકલ સમીકરણના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો બીજું આપણે એ કહી શકીએ કે આ MB સાઇન થીટા છે એ પુનઃસ્થાપક ટોર્ક છે. પુનઃસ્થાપક ટોર્ક હોય એટલે લગાવેલા ટોર્કની વિરુદ્ધ દિશામાં હોય છે. અને લગાવેલા ટોર્કની વિરુદ્ધ દિશામાં હોય છે એટલે એને આપણે માઇનસ લેવું પડે. પરિણામે અહીંયા માઇનસ સાઇન આવશે એટલે આ સમીકરણમાં અહીં માઇનસ સાઇન આપણને મળશે. હવે મિત્રો d²θ/dt² -MB/I સાઇન થીટા. પરંતુ જે આપણે અહીં કોણીય સ્થાનાંતર જે કરાવવાનું છે એ ખૂબ જ સૂક્ષ્મ કરાવવાનું છે. એટલે ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ ત્યારે આપણને ખબર છે કે થીટા ખૂબ નાનો હોય, અને થીટા ખૂબ નાનો હોય એટલે સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ્સ ટુ થીટા લખી શકાય છે. એટલે સમીકરણ લખાશે d²θ/dt² -MB/I ઇન્ટુ થીટા. આવું સમીકરણ થશે. હવે મિત્રો આવું સમીકરણ આપણે સરળાવર્ત ગતિવાળા સમીકરણમાં 11મા ધોરણમાં ભણ્યા હતા તેની સાથે આપણે આને સરખાવવાનું થશે. તો એ સરળાવર્ત ગતિનું સમીકરણ આપણે આવું જોયું હતું કોણીય ગતિ માટે.
તો ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર અથવા તો ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ અથવા તો થીટા. અહીંયા આપણે થીટા સ્વરૂપમાં છે એટલે હું થીટા સ્વરૂપે દર્શાવું છું. તો આવું આપણે સરળ ગતિનું વિકલ સમીકરણ જોયું હતું. એની સાથે એને સરખાવો એટલે ઓમેગા સ્ક્વેરની જગ્યાએ તમે એ એમ બી અપોન આઈ એ જોઈ શકાય છે, બાકી બધું સેમ મળે છે બંનેમાં. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી અપોન આઈ મળે છે, એટલે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ એમ બી અપોન આઈ આપણને મળશે. હવે આપણે તો શોધવું છે આવર્તકાળનું સમીકરણ, અને અહીંયા આપણને મળે છે કોણીય આવૃત્તિનું સમીકરણ. તો આવર્તકાળનું સમીકરણ મેળવવા આપણે પ્રયત્ન કરીએ તો 2π/t એટલે થાય ઓમેગા અંડર રૂટ એમ બી અપોન આઈ. ટીને સૂત્રનો કરતા બનાવીએ એટલે થશે t ઇઝ ઇક્વલ્સ ટુ t ઇઝ ઇક્વલ્સ ટુ 2π અંડર રૂટ આઈ અપોન એમ બી થશે, જે આપણે સાબિત કરવાનું છે. બહુ સરળ થિયરી છે, એટલે આપણી થિયરી જે સ્ટાર્ટ થશે એ આપણને દર્પણમાં થોડીક વધારે ડિટેલમાં આપેલી છે, પરંતુ એમાં થોડીક મિસ્ટેક પણ છે. એટલે આપણે લખવાનું ક્યાંથી થાય છે એ તમને સમજાવી દઉં છું. તો આપણે અહીંથી લખવાનું થશે કે જેવી રીતે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ પી ક્રોસ ઈ, એવી રીતે ચુંબકીય શાસ્ત્રમાં ચુંબકત્વમાં ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી સાઇન થીટા. હવે પુનઃસ્થાપક ટોર્ક છે થીટા ઇઝ એ એમ બી અને એમ અને બી વચ્ચેનો ખૂણો છે. સંતુલન સ્થિતિમાં ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા, જે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા સૂત્ર 11માં જોયું હતું તે, અને પુનઃસ્થાપક ટોર્ક છે એના માઇનસ આવી જાય છે. આઈ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એમ બી સાઇન થીટા થશે. હવે આલ્ફાની જગ્યાએ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર લખીએ એટલે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એમ બી સાઇન થીટા, તો એમને હતું જ તે. હવે જે થીટા છે એ ખૂબ નાનો હોય એટલે સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ્સ ટુ થીટા લખી શકાય છે, અને એ પ્રમાણે આપણે જો સાદરૂપ આપીએ એટલે આપણને એ આવું સમીકરણ મળી જશે. આઈ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એમ બી થીટા. હવે તો કે આઈ જે છે એને છેદમાં લઈ જઈએ એટલે ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એમ બી અપોન આઈ મળી જશે. તો આ સમીકરણને સરળ ગતિના વિકલ સમીકરણ સાથે સરખાવીએ એટલે ઓમેગા સ્ક્વેરની આપણને કિંમત મળશે એમ બી અપોન આઈ. બસ હવે ઓમેગા એટલે બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લઈએ એટલે આપણને ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ એમ બી અપોન આઈ મળે, અને ઓમેગાની જગ્યાએ 2π/t મૂકીએ અને ટીને સૂત્રનો કરતા બનાવીએ એટલે આઈ 2π અંડર રૂટ આઈ અપોન એમ બી એ આવર્તકાળનું સમીકરણ મળી જશે. થેન્ક યુ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવી ખાસ કિસ્સા ચર્ચો. આ થિયરીમાં આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકને મૂકી અને એ ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ તારવીશું. ત્યારબાદ તેમાં થીટાની અલગ અલગ કિંમતો મૂકીને વિવિધ કિસ્સાઓની ચર્ચા કરીશું. સૌપ્રથમ આકૃતિને સમજીએ. આકૃતિમાં જોઈ શકાય છે કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક ગજિયો ચુંબક મૂકેલો છે. આ ગજિયા ચુંબકને થીટા ખૂણે મૂકેલો છે. હવે આ રીતે થીટા ખૂણે ગજિયા ચુંબકને લઈ જવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે, કારણ કે ગજિયો ચુંબક તો જનરલી એ થીટા બરાબર 0 ડિગ્રીના ખૂણે રહેવા હંમેશા પ્રયત્ન કરે, પરંતુ એને એ ગજિયા ચુંબક ઉપર જો કાર્ય કરવામાં આવે તો થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવી શકાય છે. અને અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આ ગજિયા ચુંબક પર કરાવવામાં આવેલું છે, અને એના માટે કરવા પડતા કાર્યનું સૂત્ર એટલે ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ. તો બસ એના આધારે આપણે આગળ વધવાનું છે. તો હવે સૂત્રની તારવણી તરફ જઈએ છીએ. તો સૌપ્રથમ આપણે એ ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જા માટે જે સંકેત વાપરવાના છીએ એ છે યુ ઓફ એમ. યુ એટલે સ્થિતિ ઉર્જા અને એમ એટલે મેગ્નેટિક. કારણ કે આપણે સ્થિતિ ઉર્જા અગાઉ બીજા ચેપ્ટરમાં પણ જોઈ હતી, ઇલેક્ટ્રિકલ સ્થિતિ ઉર્જા. અહીંયા મેગ્નેટિક સ્થિતિ ઉર્જા માટે યુ ઓફ એમ ઇઝ ઇક્વલ્સ ટુ કોણીય સ્થાનાંતર કરાવીએ છીએ એટલે આપણે બળની બદલે ટોર્ક વાપરવું પડશે.
ટોર્ક ગુણ્યા સ્થાનાંતર એટલે ગજિયા ચુંબકનું થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે જરૂરી કાર્ય થશે. હવે મિત્રો આપણે ટોર્કનું સમીકરણ હજી હમણાં જોયું છે, mb sin થીટા ઇન્ટુ ડી થીટા. mb એ કોન્સ્ટન્ટ છે, સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા, એટલે આપણને બહુ ઇઝીલી સ્થિતિ ઉર્જાનું સમીકરણ મળે છે માઇનસ mb કોસ થીટા. જો એને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ u ઇઝ ઇક્વલ્સ ટુ m ડોટ બી, પરંતુ આગળ માઇનસ સાઇન છે એટલે માઇનસ સાઇન લખવી પડશે. u ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ m ડોટ સદિશ બી, માઇનસ સાઇન આવશે આગળ. તો આ રીતે આપણને એ ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ એ મળે છે. હવે મિત્રો એના આધારે આપણે વિવિધ કિસ્સાઓ ચર્ચા કરવાની છે, તો એ વિવિધ કિસ્સાઓની હવે આપણે ચર્ચા કરીએ. તો સૌ પહેલાં હું સમીકરણ લખું છું, u ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ mb કોસ થીટા. કેસ નંબર 1, પહેલા કેસમાં આપણે વિચારીશું થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0, એટલે કે ગજિયો ચુંબક એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, m અને b વચ્ચેનો ખૂણો 0 છે. હવે એ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ એટલે કોસ 0ની કિંમત થશે 1, એટલે સ્થિતિ ઉર્જા આપણને જે મળશે એ માઇનસ mb જેટલી મળશે. અને મિત્રો આ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે, અને એના માટે શબ્દ વપરાય છે મહત્તમ સ્થાયી સ્થિતિ. ગજિયો ચુંબક મહત્તમ સ્થાયી સ્થિતિમાં છે, લઘુત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે, અને લઘુત્તમ એટલે 0 નથી મિત્રો, અહીંયા માઇનસ mb જેટલી લઘુત્તમ સ્થિતિ ઉર્જા થીટા બરાબર 0 વખતે એ ધરાવતો હોય છે. ત્યાર પછી મિત્રો આપણે કેસ નંબર 2ની વાત કરીએ. તો બીજા કેસમાં આપણે જોઈએ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180, એટલે કે ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલો હોય, એટલે આપણે એને મહત્તમ અસ્થાયી છે એવું કહી શકીએ. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 મૂકીએ એટલે u ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ mb કોસ થીટામાં કોસ 180 થશે. કોસ 180ની કિંમત -1 થાય એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે જવાબ આવશે પ્લસ mb. આના માટે મિત્રો શબ્દ વપરાય છે કે ગજિયો ચુંબક એ જે મહત્તમ અસ્થાયી સ્થિતિમાં છે અને સ્થિતિ ઉર્જા મહત્તમ છે. મહત્તમ સ્થિતિ ઉર્જા એટલા માટે શબ્દો લખું છું અહીંયા, કારણ કે પરીક્ષામાં આપણને થીટા ન આપેલો હોય, એની બદલે એમ કીધું કે મહત્તમ સ્થિતિ ઉર્જા કેટલી હોય, અથવા તો મહત્તમ સ્થાયી સ્થિતિમાં જે તે વસ્તુ શોધો, અથવા તો મહત્તમ અસ્થાયી સ્થિતિમાં સ્થિતિ ઉર્જા શોધો. તો આપણને ખબર હોવી જોઈએ કે થીટા 180 હોય ત્યારે તેને મહત્તમ ગજિયો ચુંબક જે છે એ મહત્તમ અસ્થાયી સ્થિતિમાં હોય છે. હવે છેલ્લો કેસ બાકી રહે છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 વાળો. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 માટે આપણે વિચારીએ કેસ નંબર 3. થીટા 90, તો સ્થિતિ ઉર્જા થશે કોસ 90 0 થાય એટલે સ્થિતિ ઉર્જા થશે 0. તો મિત્રો થીટા જ્યારે 0 હોય, થીટા 90 હોય ત્યારે ગજિયો ચુંબક એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગોઠવાયેલો હોય છે, અને ત્યારે ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જા એ 0 થાય છે. આના માટે કોઈ સ્પેસિફિક શબ્દ નથી કે મહત્તમ સ્થાયી કે મહત્તમ અસ્થાયી, એટલા માટે આપણે એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી. પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે ગજિયા ચુંબકને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય અને એની સ્થિતિ ઉર્જા જો 0 હોય તો એ લંબરૂપે મૂકેલો છે તેમ આપણે કહી શકીએ છીએ. થેન્ક યુ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ લખો. મિત્રો આ પ્રશ્ન તો હજી હમણાં જ આપણે તારવેલો છે, પરંતુ મારો ઉદ્દેશ સ્થિતિ ઉર્જા વિશે થોડું વધારે ડિટેલમાં સમજાવવાનો છે.
તો સૌપ્રથમ એણે જે પૂછેલું છે એનો આન્સર લખીએ તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ થશે U = -mb cos થીટા. પરંતુ એક્ઝામમાં આપણને જે પૂછાય છે MCQમાં કે દાખલા સ્વરૂપે, તો એમાં આપણને એવું પૂછાતું હોય છે કે સપોઝ પહેલાં કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ગજ્યો ચુંબક θ1 જેટલા ખૂણે છે, એ θ1 જેટલા ખૂણેથી એને θ2 જેટલા ખૂણે લઈ જવો છે, તો એના માટે એની સ્થિતિ ઉર્જામાં કેટલો વધારો થાય અથવા તો કેટલું કાર્ય કરવું પડે એ આપણને શોધવાનું કીધું હોય છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો સ્થિતિ ઉર્જાનો વધારાનું સૂત્ર થશે U2 - U1. શરૂઆતમાં ગજ્યો ચુંબક θ1 ખૂણે છે અને ત્યાંથી લઈ જવાનો છે θ2 ખૂણે, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક મૂકીએ તો -mb cos θ2, cos θ2 અંતિમ છે, માઇનસ આ તફાવતના અને સૂત્રના -mb પ્રારંભિક θ1 છે એટલે cos θ1. હવે સાદરૂપ આપીએ મિત્રો, એટલે આપણે લખી શકીશું -mb cos θ2 ઓછે વત્તા mb cos θ1. mb કોમન કાઢી નાખીએ એટલે પ્લસવાળું પદ પહેલાં લખીએ તો cos θ1 - cos θ2. મિત્રો આ સમીકરણ તમે ક્યારે વાપરી શકો છો? તો જ્યારે એ કોઈ ગજિયા ચુંબકને અથવા તો ચુંબકીય સોયને એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું કીધું હોય, અથવા તો θ1 થી θ2 ખૂણે ભ્રમણ કરવા માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર શોધવાનો કીધો હોય, તો ત્યારે તમે આ સૂત્ર એ ડાયરેક્ટ વાપરી શકો છો. ઘણા બધા MCQઓ આના પૂછાયેલા છે અને તમે દર્પણમાં જોશો પણ, એટલે આ સૂત્ર યાદ રાખી શકો તો ઠીક છે, નહીંતર દર વખતે આ તારવવું પડશે. ΔU = mb cos θ1 - cos θ2. જ્યારે કોઈ ડાયપોલને એટલે કે ગજિયા ચુંબકને અથવા ચુંબકીય સોયને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવો હોય તો કરવા પડતા કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જાના વધારાનું આ સૂત્ર છે. થેન્ક યુ. ફટાફટ જોઈ લઈએ, કારણ કે આ પ્રશ્ન આપણને MCQમાં ઉપયોગી થવાનો છે માત્ર, એટલે આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે. 15મો પ્રશ્ન, વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતાઓ લખો. તો જેવી રીતે આપણે વિદ્યુતના સૂત્રો વાપરીએ છીએ, તો વિદ્યુતના સૂત્રોની જેવા જ ચુંબકત્વ માટે જે સૂત્રો વાપરીએ છીએ, તો એમાં કેવી રીતે સામ્યતાઓ જોવા મળે છે? તો સૌ પહેલી સામ્યતા આપણે જોઈ શકીએ છીએ તો ક્ષેત્રની. તો જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં E છે તો ચુંબકીય ક્ષેત્રમાં B છે. જેવી રીતે ધ્રુવની પ્રબળતામાં વિદ્યુત ભાર છે વિદ્યુતમાં, અને ચુંબકત્વમાં ધ્રુવની પ્રબળતાને આપણે ધ્રુવમાન Qm કહીએ છીએ. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P = 2aq છે વિદ્યુતમાં, જ્યારે ચુંબકત્વમાં 2lqm છે. અચળાંક જે છે k એટલે 1/4πε0 છે વિદ્યુતમાં, તો ચુંબકત્વમાં તેની જગ્યાએ μ0/4π વાપરવાનું થાય છે. ડાયપોલની લંબાઈ વિદ્યુતમાં 2a જેટલી લેવામાં આવે છે, તો ચુંબકત્વમાં ચુંબકીય ડાયપોલની લંબાઈ 2l જેટલી લેવામાં આવે છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે વિદ્યુતમાં, તો ચુંબકત્વમાં દક્ષિણ ધ્રુવથી એટલે કે S થી N તરફની દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હોય છે. એટલે આ બધી એની સામ્યતાઓ થઈ કે વિદ્યુત ક્ષેત્રને E કહેવાય તો ચુંબકીય ક્ષેત્રને B કહેવાય. વિદ્યુતભાર Q તો એને સામ્યતા ધરાવતી રાશિ ધ્રુવમાન Qm. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M, એનું સૂત્ર વિદ્યુતમાં 2aq તો ચુંબકત્વમાં 2lqm. અચળાંક 1/4πε0 એટલે કે k વિદ્યુતમાં, તો ચુંબકત્વમાં μ0/4π. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની લંબાઈ 2a તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની લંબાઈ 2l. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન વિદ્યુતમાં, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ લેવામાં આવે છે. થેન્ક યુ. એ જ પ્રશ્ન હજી થોડું વધારે ડિટેલમાં થોડા સૂત્રો સાથે. મિત્રો આ પ્રશ્ન જો તમને આવડતો હશે તો ઘણા બધા MCQ દાખલા તમને આમાં આવેલા સૂત્રો પરથી આવડી જવાના છે. અને પહેલા અને બીજા ચેપ્ટર ઉપરથી આ 5મું ચેપ્ટર કેવી રીતે સામ્યતા ધરાવે છે એ તમને આ જે 16મો પ્રશ્ન છે એના ઉપરથી ઇઝીલી ખબર પડી જવાની છે. તો આપણે જોઈ લઈએ. તો જેવી રીતે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે ε0 ને પરમિટિવિટી કહીએ છીએ શૂન્યાવકાશની, તેવી રીતે અહીં શૂન્યાવકાશની પરમિબિલિટી μ0 છે.
એટલે કે ઓલામાં આપણે 1/ε0 જ્યાં મૂકવાનું થાય ત્યાં અહીંયા μ0 મૂકવાનું થાય. આ એની સામ્યતા થઈ કે તમને સપોઝ વિદ્યુતનું કોઈ સમીકરણ આવડે છે તો એના 1/ε0 ની જગ્યાએ તમે μ0 મૂકો એટલે તમને એ જ સૂત્ર ચુંબકત્વના સ્વરૂપમાં મળી શકે. વિદ્યુતભાર Q હોય તો અહીંયા આપણે ચુંબકીય ધ્રુવમાન Qm મૂકવાનું થાય. એટલે સૂત્રમાં સપોઝ kq/r² આવતો હોય તો Q ની જગ્યાએ તમારે Qm મૂકવાનું થાય. 1/4πε0 માં 1/ε0 ની જગ્યાએ μ0 મૂકવાનું થાય. તેવી રીતે તમે સમીકરણો બનાવી શકો છો. ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq વિદ્યુત માટે છે તો 2lqm ચુંબકત્વ માટે છે. કુલમનો નિયમ છે kq1 q2/r², એટલે કે 1/4πε0 q1 q2/r², તો 1/4π ની જગ્યાએ μ0, 4π qm, q ની જગ્યાએ qm1, q2 ની જગ્યાએ qm2 ને r² એમને. તો આ રીતે આપણને બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતા બળનું સમીકરણ મળી જશે. પછી અક્ષ માટે આપણે સમીકરણ ભણ્યા હતા 2kp/r³. તો એવી રીતે અહીં μ0/4/2m/r³. તો જે રીતે 1/ε ની જગ્યાએ μ0 મૂકીએ છીએ તે જ રીતે અહીં આપણે મૂકવાનું થાય. ડાયપોલ મોમેન્ટ P છે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને m મૂકો એટલે તમને સમીકરણ ઇઝીલી મળી જશે અક્ષ માટે. વિષુવ રેખા માટે માઇનસ લાગી જાય ને 2 નીકળી જાય તો એ જ રીતે આપણને જે આ સમીકરણ મળે છે -kp/r³. તો ચુંબકત્વ માટે સેમ એવી જ રીતે માઇનસ લાગી જશે અને 2 નીકળી જશે એટલે μ0/4πm/r³. r ઇઝ વેરી ગ્રેટર દેન l હોય તો. ટોર્ક માટે સમીકરણ વિદ્યુતમાં p×e છે તો અહીંયા m×b છે. -p.e વિદ્યુતમાં સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે તો અહીં -m.b છે. p એટલે વિદ્યુત ડાયપોલ, m એટલે ચુંબકીય ડાયપોલ, e એટલે વિદ્યુત ક્ષેત્ર, b એટલે ચુંબકીય ક્ષેત્ર. હમણાં આપણે જે સૂત્રની ચર્ચા કરી એ જ પ્રમાણે વિદ્યુતમાં આપણે સૂત્ર જોયું હતું W = Pe cos θ1 - θ2. તો અહીંયા લેવાનું થાય W = MB cos θ1 - θ2. એટલે લગભગ બધા જ સમીકરણો જેવી રીતે વિદ્યુતમાં વપરાય છે તેવી જ રીતે ચુંબકત્વમાં થોડી ઘણી રાશિઓ ફેરફાર કરો એટલે તમને સમીકરણો મળી જાય છે. એટલે કે સપોઝ તમે ચુંબકત્વના સમીકરણો ભૂલી ગયા હોય તો વિદ્યુતના સમીકરણ ઉપરથી થોડા ફેરફારો કરીને એ સમીકરણ તમે યાદ કરી શકો છો. એટલે MCQ દાખલા માટે બહુ જ અગત્યનો આ પ્રશ્ન ગણી શકાય. ખરેખર તૈયાર કરી લેવો જોઈએ. હા, પૂછાશે નહીં થિયરીમાં, પરંતુ આ જો તમને પાકો હશે તો તમને દરેક સૂત્ર યાદ તરત આવી જવાના છે MCQ અને દાખલા ગણતી વખતે. થેન્ક યુ.